આ 2-5 વર્ષ પછી તેમ જોઈજો, લગ્નમાં વરાજ હોય છે પણ અણવર નહીં હોય. કારણ કે અત્યારે જે અણવર બનેલા છે ને ઈ હવે કોઈને લગ્નમાં અણવર નહીં બને. કારણ કે બિચારાની ઘાણી કઈ નાખે. કારણ કે વરાજાની વસ્તુની તો ધ્યાન રાખવાય નહીં, પણ આરોર બધી વિધિની વસ્તુની એને ધ્યાન રાખવાય નહીં. વળી ભાઈ એમાંથી એક વસ્તુ ખોવાણી હોય ને તોય તરત કે એટલે ચાઈ ગયો અણવર. એટલે આટલી આવી ન ખબર પડે, આ વસ્તુનું ધ્યાન ન રાખવું પડે અણવર તમારે. એટલે પણ બિચારો કેટલુંક મગજમાં ભાર લઈને ફરે, જે હોય આવીને ઘસકાઈ જાય. વરાજાની સેજ ખાઈ આવે એટલે સીધો અણવર ઉપર જ મજા ભડાકો કરે. જાણ લઈને જાય તો વરાજાની મોજડી સોરી જાય. તો બિચારા અણવરને હવે વરાજાને હાળિયું આરે પણ માથાકૂટ કરવાની, આટલા પૈસા ફલાણું ઢેકડું. પણ હાળિયું એમ કે અણવર ચીકણા લાગે, પણ બાપા અણવર ચીકણા નહીં, જેમના ઘરે જઈને ઘસકાવા તમને વધારે પૈસા આપી દીધા હોય. વળે પણ વરાજાને પરસ્યો આવવા માંડ્યો હોય તરત કે એટલે અણવર થાય જાય પરસ્યો લુહો ને તો વળે પણ બિચારા રૂમાલ લઈ લઈને પરસ્યો લુહે. વળે પણ કંકુ સાંડલા કરવા આવે તો કંકુ ઉપર લીહડા થઈ જાય ને તો ઈ લૂસવા આવવાનું. એટલે પણ બિચારો કેટલો ટેન્શન લઈને ફરે. આ 2-5 વર્ષ પછી લગભગ અણવર કોઈ નહીં રે. વરસ આયરે એક દાડિયો કરવો પડશે ને વસ્તુ હાસવા. આપણે બ્રેક પર ગયા ત્યારે તમે નાસ્તાનો ઓર્ડર આપી દીધો? અરે આ સામે નવો ખુલ્યો છે ફરસાણ વાળો, એમ તેણે મને કાર્ડ આપ્યું. મને કે કાકા મારી પાસેથી મંગાવજો એમ. જો અલા આ જો હું આ નાસ્તા વાળાનું નામ કેવું છે લા? આવું કેવું લખ્યું છે કાર્ડ પર? હું લખ્યું છે? શ્રી જીવડા પાઉં સેન્ટર. એવું હોતું હશે? જો લાઈ જાય. જો આ શ્રી જીવડા પાઉં સેન્ટર. હાલા ના, પણ આ તો લોચો છે. એટલે આ શ્રી જીવડા પાઉં નથી લા, શ્રીજી વડાપાઉં છે. હે અને શ્રી પછી સ્પેસ આપી દીધી છે. જો અચ્છા, શ્રીજી વડાપાઉં, શ્રી જીવડા પાઉં નહીં લા. અરે બાપરે. ના એને કહેવા દે, આ તો જેને તેને કાર્ડ આપ્યા કરતો હતો. પણ રહેવા દો ને, પણ તમે ખોટું કોલેસ્ટ્રોલ વધશે તમારું. ખાવા દે ને. હારું હારું. એક તો ભગવાને પણ એવો અન્યાય કર્યો છે. હું શું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય? તો કે દૂધી, રીંગણા, પાલક, કારેલા એવું બધું. હા ભગવાને આપણી ભાવતી વસ્તુઓમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું સેટિંગ કર્યું જ નહીં. એટલે ગુલાબજાંબુ, પીઝા, બર્ગર આવું બધું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું સેટ કરવું હતું ને એમણે. લા બસ લા હવે કાકા. આ ખાવાનાની વાત પરથી મને યાદ આવ્યું, તને ખબર છે એકવાર એવો કિસ્સો મેં સાંભળ્યો હતો હું કે કેદી જેલ તોડીને ભાગી ગયેલો. કેમ? ખાવાનું ખરાબ મળતું હતું એટલે. તો સળિયા શેનાથી કાપ્યા? ભાખરીથી. હોતું હશે યાર. હા ચલા મંગાવો તમારે જે ખાવું હોય મંગાવો યાર. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા, શું થયું? તું મને એક વાત કે. હા એક વાર મારા ઘરે પંખો બગડેલો, મેં રિપેર કરવાનો ટ્રાય કર્યો અને રિપેર થઈ પણ ગયો. તો શું ઇલેક્ટ્રિશિયન થઈ ગયો? ના રે ભાઈ. બાથરૂમનો નળ એકવાર બગડેલો તો મેં રિપેર કરી નાખ્યો, તો હું પરમેનન્ટ પ્લમ્બર થઈ ગયો? ના. તારી કાકી એકવાર બીમાર પડી હતી તો મેં બનાવ્યું જમવાનું અને લકીલી મસ્ત બની ગયું, તો હું શું માસ્ટર શેફ થઈ ગયો? લા ના ભાઈ ના. તો પછી હું એકવાર સામેવાળી જોશના સાથે પિક્ચર જોવા ગયો તો હું એનો પરમેનન્ટ હસબન્ડ થોડો થઈ ગયો? કોણ કે છે આવું? તારી કાકી યાર. લા એક જૂની વસ્તુ અત્યારે ખબર પડી, એમાં તો કેટલું હો કરી નાખ્યું. એવું ના કરવું જોઈએ ને. બરાબર. એવું તો હજી કેટલું બધું બહાર આવશે. હે એટલે આ તો એક વાત છે, મને કે આવતા જન્મમાં હું વાંદરાને પરણીશ પણ તમને નહીં. અરે રે રે. હવે આમાં વાંદરાનો શું વાંક? હે જો નહીં યાર. જો કાકા મેં કશે વાંચ્યું હતું કે ઉત્તમ કક્ષાના શુદ્ધ વિચારો માણસ ચાલતો હોય ને ત્યારે આવે. તમે કાકીને લઈને મોર્નિંગ વોક માટે નીકળી જાઓ. ભાઈ મને ડોક્ટરે કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. અને આમે એને ગમતું નહીં લા ચાલવાનું. એવું? મને કે પૃથ્વી તો રોજ ફરે છે તોય ગોલ મટોલ જ છે ને કે હું કામ ખોટી મહેનત કરું એવું બોલે છે. કઈ નહીં, ચાલો તમે શાંત થઈ જાઓ. પણ આ જોશના સાથે પિક્ચર જોયા ને એ ગિલિન્ડર હોવાની નિશાની છે. તું જ અપને હવે ટ્રમ્પ જેવા ટેરિફ વધારે